ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો મસ્ત મોર્નિંગમાં જાગી ને જો કાન્હાજીની બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે. અહીંયા એ નવડાવવા માટેના નવા ક્લોથ્સ બધી પ્રિપેરેશન આપણે કરી લીધી છે. મસ્ત મસ્ત સવારમાં હવે આપણે એમને રેડી કરશું. એમને રેડી કરવા માટે મેં મારે બેસવા માટે આસન પણ લઈ લીધું છે. ચલો તો બધાને પહેલાં તો હેપી જન્માષ્ટમી. ચલો એટલે કીધું આજે સવારમાં વહેલા જાગી થોડાક અને એમની સેવા બેવા પૂજા કરી લઈએ, કારણ કે પછી બહુ લેટ થઈ જાય તો બહુ લેટ જ થઈ જાય. તો ચલો હવે એને મસ્ત રેડી કરી દઈએ, મળીએ પછી. અહીંયા પછી મેં મસ્ત મારા કાનાજીને જે મેં આગલે દિવસે સાતમના દિવસે જે ક્લોથ્સ પહેરાવેલા હતા એ બધા જ ક્લોથ્સ એના રિમૂવ કરી અને મસ્ત જો એને બતાવી દીધા છે. મસ્ત નાની ચડ્ડી પહેરીને એને નવડાવી દીધા. મને મારો કાનુડો એટલો ગમે. આદિત્ય ગઢવી જેવું કહે છે ને કે મારો કનૈયો એટલો નાનો એ મારો એ કનૈયો બહુ જ નાનો છે, બહુ જ નાનો. પછી થોડીક વાર મેં એનો આડો લોટો રાખી દીધો હતો, બિકોઝ તેમની જે આગલી ચડ્ડી હતી મેં રિમૂવ કરી અને નવી એને પહેરાવી દીધી. એટલે પછી મસ્ત જો પાછા એને રેડી કરવા માંડી હું. અને હું નોર્મલ જ એને સ્નાન કરાવું, એવું કોઈ સ્પેસિફિક નથી કરાવતી, પણ મને બહુ ગમે. બસ સિમ્પલ તો સિમ્પલ, બટ મને આઈ લાઈક ઇટ. તો મસ્ત પછી એને જો નવા એકદમ મસ્ત હેવી કપડાં, બર્થડે હોય તો નવા વર્કવાળા કપડાં તો પહેરવા જ પડે. 100% વાત છે. નવું આસન હતું, મસ્ત બેસાડી દીધા મેં એને એકદમ આરામથી. પછી એક વસ્તુ ઝીણી મોટી બધી મેં પ્રિપેર કરી મસ્ત. અને પછી મેં એને જો કેટલા મસ્ત રેડી કર્યા. એને ક્લોથ્સ તો એના મસ્ત હોય, બધી વસ્તુ જે એની હતી એ બધી મેં એને એક કરી અને એમાં જે ગમ છે એનું જે ગમ આવે સ્પેશિયલ એ લગાવી અને એને કેટલા મસ્ત રેડી કર્યા. અને ખરેખર મેં કાલે એમને રેડી કર્યા ને ત્યારનું મારું મન એવું મોહી ગયું હતું એમના ઉપર, એટલું મોસી ગયું હતું કે વાત ન પૂછો. બટ ખબર નહીં, કાલે મને એટલી આમ અંદરથી ખુશી થતી હતી કે વાહ, હું આને રેડી કરું છું. પછી મસ્ત એમને રેડી કરી બધી A to Z વસ્તુ યાદ કરીને એને કુંડલને આ ને તે ને કેટલું બધું પહેરાવીને મને ખૂબ મજા આવતી હતી, ખૂબ મજા આવતી હતી. એ પછી હવે જો આગળ આપણે જોઈએ એનો મસ્ત ફાઇનલ લુક હું તમને બતાવી દઈશ. હું અહીંયા શું કરું છું મને પણ ખબર નથી, શાયદ કંઈક એને લગાડવા માટે, હા ગમથી કરું છું એટલે એના ઓકે, એને બિંદી કરવા માટે હું કરતી હતી. પછી મસ્ત મારા કાનાજીને મેં રેડી કરી દીધા. અને મને કરવું પણ બહુ ગમે. હર યર હું આ તો કરું જ, બાકી એમ તો એને રોજે રેડી કરતી જ હોય, બટ એટલા સુંદર રીતે હું એને આજે તો સજાવું ને બર્થડેના દિવસે, કારણ કે મને મારો બર્થડે બહુ ગમે. એટલે જો એનો ફાઇનલ છે. આ કનૈયો એ કેવડો છે, કનૈયો નાનો છે. कितना मस्त रेडी हो गए, मजा आ गया सुबह. मजा આવી ગઈ. મસ્ત મારા કનૈયાને મેં રેડી કરી દીધા છે. હેલો. ચાલ તો હવે એમને એની જગ્યા પર રાખી દઈએ. આખો દિવસ મસ્ત નવા કપડામાં રહેશે. રાત્રે હવે પછી એને રિલેક્સ કરશું આપણે સુવા પહેલાં. નાઇટ ડ્રેસ પહેરાવી દઈશું. ચાલો તો મળીએ પછી. મસ્ત મજા કરો. આજે જન્માષ્ટમી છે. હેપી જન્માષ્ટમી ટુ ઓલ. બધાને ખૂબ હાર્દિક શુભેચ્છા જન્માષ્ટમીની. ચાલો બાય. ચલો ગાયોને અમે મસ્ત ખવડાવવા માટે આવી ગયા છીએ. બટેટા હે ને
હાથમાં મને બીક લાગે. હાથમાં થોડ આવે બેટા હા, મૂકવાનો હોય. જો હે લીજો. જો અમે લોકો છે ને ગાયોને ખવડાવવા માટે આવી ગયા છીએ ને. મમ્મા સારા આવી બાવી ગાયોને તો જો અમારી બબુને આજે છે ને તબિયત ઠીક નથી, તાવ થઈ ગયો છે ને. તાવ આવી ગયો છે ને તને? હે તાવ આવી ગયો છે ને તને? તો કેટલી બધી કાઉન્સ છે ને, કેટલી બધી કાઉન્સ છે ને. ચલો મળીએ આગળ હવે. वाइव वाइव मेरे कान्हा के बर्थडे के वाइव आई लव माय कृष्णा. આજે મેં મસ્ત છે ને રીલ કરી લીધી છે ઇન્સ્ટાગ્રામ માં. બધાએ ન જોયું હોય તો જોઈ આવજો જઈને. એને જય કનૈયા લાલ કી, ગેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. લાલ કી જય યશોદા લાલ કી, નંદ ગેરાનંદ ભયો. અંદરની ખુશી જ મારી એટલી બધી છે. ચાલો મળીએ તો હવે મળીને થોડી વાર બેસતું વાંચું કરશું પછી બહાર જઈએ. મળીએ વધારે. બાબા જવાનું છે, લોવાનું નથી. શું જો ડિંગલી મામા આય જો આ મામા જો આ ડિંગલી મામા કે મામા એ હાય ડિંગલી મામા જો શું કરે છે તું? તા બાબા જાવ છે. જો તો નવું વ્લોગ પેલીને તૈયાર થઈ ગઈ. ઈને એની મમ્મી. હાય ડિંગલી હાલો ટોપી પહેરો, કાન ઢાંકી દો. ફરવા જાવું છે. જો નવું ટ્રાય કરે ફરવા જવા માટે. આમ જોતો બોલે યસ, આમ જોતો પછી બધા આમ જ તેડવાની હવે એને, હે ને? પડે ને આપને. આવા જમાય અમારા જમાય જો. અરે સારી હેરસ્ટાઈલ બતાડી. રોજ આ લોકોનો વિલોગ જોઉં છું એટલે વાળ દીખો ને પાછા ટુવાલ ને પેન્ટ ને ઇગ્નોર કરશું. ગીતા આવો છે ગીતા. જાબા આવા જોવા.